નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024માં જે ત્રીજા તબક્કાની ચૂંટણી જે ગુજરાતમાં મતદાન થવાનું છે તેને લઈને જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેનો ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો। બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવાર પોતાના ફોર્મ ભરી શકે તે પ્રકારેનું સમય નક્કી કરવામાં આવ્યો હતો। ત્યારે આજે છેલ્લે પણ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીએ બીજા 2 સેટનો ફોર્મ આજે સબમિટ કર્યું છે। કહેવાય છે કે તેમને મેન્ડેટ જ આજે આપવામાં આવ્યું હતું ને જ્યારે મેન્ડેટ સાથે તેમને ફોર્મ આજે જમા કર્યું છે, પરંતુ ડૉક્ટર હેમાંગ જોશીએ આ મામલે જે વાત કરી કે આના પહેલાં પણ અમે અહીંયા આવ્યા છે ને અમારા જે લીગલ એડવાઇઝર જે રીતે કહે છે તે રીતે અમે કરી રહ્યા છે। વડોદરાના જે કલેક્ટર છે, જે હાલ મુખ્ય ચૂંટણી અધિકારી છે, તેમને પણ જણાવ્યું કે સમયની પહેલાં ઉમેદવાર પોતાનું મેન્ડેટ જમા કરાવી શકે છે તે કાયદામાં આવે છે અને આ સમય પહેલાં જ થયું છે। આ સંપૂર્ણ પ્રક્રિયામાં હવે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ કે શું ડૉક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભરવામાં કંઈ વાંધો પડ્યો છે, કેમ કે પહેલાં પણ તેઓ 2 સેટ ફોર્મ જમા કરાવી ગયા હતા। આઠમના દિવસે ઇસ્કોન મંદિરથી તેઓએ ભગવાનને પગે લાગ્યા બાદ પગપાળા કરીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આજે પણ ડૉક્ટર હેમાંગ જોશીએ 2 સેટ ફોર્મ પાછા ભર્યા છે। આ કાયદામાં આવે છે કે જ્યાં સુધી સમય હોય ત્યાં સુધી તમે તમારા ફોર્મ સબમિટ કરી શકો છો। ડૉક્ટર હેમાંગ જોશીએ આજે ફરીવાર 2 સેટ ફોર્મ ભર્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કુલ 34 ફોર્મ ભરાયા છે, એમાંથી 29 ફોર્મ મુખ્ય જે પક્ષો છે તેમના છે અને જે 5 ફોર્મ ભરાયા છે તે ગૌણ ઉમેદવારોના છે। વડોદરામાં આ જે 29 ફોર્મ અત્યાર સુધીમાં સબમિટ કરવામાં આવ્યા છે તેમાં જે મુખ્ય જે ઉમેદવારો છે તેમના પણ 2 થી વધુ કે 3 થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે અને આવું કરવાનું જ હોય છે કેમ કે મેક્સિમમ 5 ફોર્મ ભરી શકે છે, કેમ કે કોઈ એક ફોર્મમાં કંઈ પણ ભૂલચૂક થઈ જાય તો એ ફોર્મ રદ થઈ શકે છે। ડમી ફોર્મનો સમાવેશ પણ આમાં કરવામાં આવે છે। જે ચિત્ર જે સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે, કેટલા મેદાનમાં છે તે તો 2 દિવસ બાદ ખબર પડશે, પરંતુ વડોદરામાં આજે જે છેલ્લો આંકડો આવ્યો છે જેમાં 34 ફોર્મ ભરાયા છે, ડૉક્ટર હેમાંગ જોશીએ પણ આજે 2 સેટ ફોર્મ છેલ્લી ઘડીએ ભર્યા છે। આજે જ્યારે ડૉક્ટર હેમાંગ જોશી કલેક્ટર ઓફિસ ગયા ત્યારે જ આ વાત ફેલાઈ ગઈ કે શું તેમને ફોર્મ ભરવામાં કંઈ વાંધો પડ્યો છે અને આ ચર્ચા પણ ખૂબ જોરશોરથી શરૂ થઈ હતી। ફોર્મ રદ થવાનો કે એ તો ચૂંટણી વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના નહીં। બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા આજે, પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા। આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે જે આપણે દર ચૂંટણી સમય કરતા આવતા હોય, તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ 1 સેટ રજૂ કરવામાં આવ્યું। એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી। ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે, એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો। આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે।